જય માતાજી મિત્રો, આજે અમે પૂર્ણિમાના મંદિરે જઈએ છીએ. જો અભિરાજ માથું ઓરવે છે. પછી અમે રસ્તા પર પહોંચી ગયા જામનગરનો ઓવરબ્રિજ. આ શું છે કોમેન્ટ કરી દેજો. તો ટ્રાફિક તો જો રસ્તામાં કેટલી બધી હોય. જો ત્યાં કેટલા બધા નારિયેલ છે. એટલે નારિયેલ જોઈને મેં શિવરાજે ઉપાડી લીધું અને ખાવા માંડ્યા. શિવરાજ છે મારો ભાઈ. આ બધા વનભોજન કરવા બેઠા છે. બધા કેવા મસ્તી કરે છે. આ શિવરાજ લુખો મસાલો ખાય છે છાશનો. આ મારા ભાભીનો દીકરો રોવા માંડ્યો. આ બધા રીલ બનાવવાની તૈયારી કરે છે. આ શિવરાજનો વાહિયાત ડાન્સ જોઈને મને તો ખૂબ કંટાળો આવી ગયો. પછી લીંબુ શરબત ઠપકારી લીધા. પછી અમે અહીંયાના મેળામાં આવી ગયા. માર્કેટ તો જો આ મારા મમ્મી છે, આ પાતળા મારા ભાભુ છે. બેને લેવું તો કંઈ ન હોય પણ ભાવ પડાવે. પર્સ લેવો તો આ શિવરાજે પર્સનું બોલે છે. મારી બેન કે પર્સ તો ખૂબ સરસ છે. તો આ વળી કે અમારે લેવો છે. પછી બધાએ પર્સ લીધા. હજી સેટિંગ કરે છે પર્સનું. આ બેની જીગર જોડી તો જો આ બે કે લ્યો મને વ્લોગમાં લે વળી એક ફેમસ થઈ જાવ તો. જો તો બે રસ્તા મસ્તી કરે છે. કાતરા ખાધા અમે બધાએ. કાતરા ખાવાની બહુ મજા આવી હો. અમારે અહીંયા ખાલી આવી વસ્તુ ન હોય. જો આને શું છે કોમેન્ટ કરી દેજો તો જરા. કોમેન્ટ ભૂલાય નહીં હો કહેજો. પછી અમે તો આજુ તો નીચેથી આવ્યા. આ છોકરીને બહુ કંટાળો આવે, થાકી ગઈ છે બિચારી. અમે હાલતા આવતા હતા તો વળી રિક્ષામાં બેસી ગયા. હું ચાવી લેવા ગઈ હતી. આ બધા બિચારા થાકી ગયા.